અને આ જાતે ખેડૂત મિત્ર બતાવશે. જુઓ મરચા કેટલા જબરદસ્ત લાગી ગયા છે મિત્રો. જુઓ આ જુઓ મરચા તો જુઓ કેટલા બધા મરચી ભાગી પડે એટલા મરચા છે. લગભગ એક મરચી પર 200-250 મરચા હશે અને એકદમ ક્વોલિટી નંબર 1. જુઓ જાતે ખેડૂત મિત્ર બતાવે. જો આ બધે દરેક જગ્યાએ બતાવજો છે દરેક. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો. મરચીની ખેતીમાં એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે. એ પણ આપણી ચોમાસું જે ચાલી રહ્યું છે અત્યારે, તો ચોમાસી ઋતુમાં જે મરચીમાં કહેવાય કે ઘણા બધા ખેડૂતોને પ્રશ્નો આવતા હોય, તો પહેલામાં પહેલું રિઝલ્ટ કેવું મિત્રો આવ્યું છે, તો મરચીમાં રિઝલ્ટ બતાવીશ. ઓકે, તો નજીકથી તમે એકદમ મસ્ત રિઝલ્ટ મિત્રો જોઈ શકો છો. જો આ પહેલી જ મરચીથી તમને જો એકદમ એની કુમાસ, એની ગ્રીનરી, ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત પડી ગયું છે. જુઓ અને આ જાતે ખેડૂત મિત્ર બતાવશે. જુઓ મરચા કેટલા જબરજસ્ત લાગી ગયા છે મિત્રો. જુઓ આ જુઓ મરચા તો જુઓ કેટલા બધા મરચી ભાગી પડે એટલા મરચા છે. લગભગ એક મરચી પર 200-250 મરચા હશે અને એકદમ ક્વોલિટી નંબર 1. જુઓ જાતે ખેડૂત મિત્ર બતાવે. જો આ બધે દરેક જગ્યાએ બતાવજો છે દરેક છોડ ઉપર તમે જોઈ લો મરચા. કોઈ પણ જાતનો રોગ નથી, કોકડવાટ નથી, કથેરી થીપ્સ કંઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. એક નંબરની મરચી છે. આ દરેક જગ્યાએ બતાવજો મિત્રો. જો એની ફૂટ, ગ્રીનરી અને વિકાસ જોઈ લો. એક જગ્યાએ તમને કોકડવાટ જોવા નહીં પડે. ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત પડી ગયું છે. પૂરી મરચી બતાવી દો મિત્રો. જો એક પણ જગ્યાએ તમને સહેજ કોકડવાટ જોવા નહીં મળે. જબરજસ્ત પરિણામ મળ્યું છે ખેડૂત મિત્રને. જો આ બાજુ દરેક જગ્યાએ બતાવો છે એક નંબર દરેક જગ્યાએ મિત્રો. અને આ મરચીનો જો લાગ બતાવો તમને, જબરજસ્ત છે. કેટલો બધો જબરજસ્ત લાગ છે જોઈ લો. દરેક જગ્યાએ એક નંબરનું મરચું છે મિત્રો. જુઓ અરે આ મરચા જ મરચા છે. શરૂઆતથી જ આપણી પ્રોડક્ટની ટ્રીટમેન્ટ કરી છે. જુઓ છે એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો. ઓકે, તો ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરીશું. અહીં નજીક આવી જજો. નમસ્કાર. શું નામ આખું તમારું? ઠાકોરભાઈ કંચનભાઈ બારિયા. ઠાકોરભાઈ કંચનભાઈ બારિયા. ગામ કયું લાગે? તનકલા એમનું ગામ લાગે ને તાલુકો સંખેડા. તાલુકો સંખેડા લાગે ને જિલ્લો છોટાઉદેપુર લાગે. ઓકે, તો ઠાકોરભાઈ આ તમે કેટલા વીઘામાં મરચીની ખેતી કરેલી છે? 1.25 વીઘામાં મેં મરચીની ટ્રીટમેન્ટ કરેલી છે. બરાબર, મતલબમાં શરૂઆતથી ટ્રીટમેન્ટ કરેલી છે ને પહેલેથી જ? બરાબર છે. તો તમને પેલા ભરોસો હતો કે આ સારું રિઝલ્ટ આવશે કે નહીં આવે? ગિરીશભાઈ કીધું કે તમે વાપરો, પણ આમ તમને મનમાં હકડક થતી છે ને કે સારું આ નવી પ્રોડક્ટ છે તો રિઝલ્ટ આવશે કે નહીં? બરાબર. તો પહેલામાં મતલબમાં તમે ડ્રિન્ચિંગ આપ્યું એકવાર, બરાબર, પછી કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ ગયું? 10 દિવસમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ ગયું. 10 દિવસમાં રિઝલ્ટ દેખાવાનું પછી પાછું આપ્યું. બરાબર છે. અને આ મરચીની જાત કઈ છે? ગૌરી મરચીની જાત છે ખેડૂત મિત્રો. બરાબર, પહેલેથી આપણી ટ્રીટમેન્ટ કરેલી છે શરૂઆતથી જ. બરાબર, જ્યારે આપણી પહેલી પ્રોડક્ટ એમને અમે સજેશન આપ્યું ત્યારે અમને વિશ્વાસ તો હતો નહીં કે સારું રિઝલ્ટ મળશે કે નહીં મળે, કારણ કે ફર્સ્ટ ટાઈમ એમને વાપર્યું આપણી પ્રોડક્ટ અને એકવાર ડ્રિન્ચિંગ આપ્યું. બરાબર, પછી ભરોસો બેસી ગયો. પછી બેસી ગયો. મને ગ્રોથ લાગ્યો ને એટલે પછી બીજું ડ્રિન્ચિંગ મૂકું. બરાબર. ઓકે, અને તમારે આ મરચી જોઈને કેટલા ખેડૂત મિત્રો દવા લઈ ગયા? લઈ ગયા ને 4-5 ખેડૂતો આ બાજુ લઈ ગયા. દમોલી ગામ બાજુ. દમોલી ગામમાં 4 થી 5 ખેડૂત મિત્રોને આ મરચીની ટ્રીટમેન્ટ જોઈ, રિઝલ્ટ જોયું અને 6 થી 7 ખેડૂત મિત્રો આપણી આ પ્રોડક્ટ લઈ ગયા. બરાબર છે. તો ડ્રિન્ચિંગ કેટલી વાર આપ્યું તમે? 2 વાર ખેડૂત મિત્રો એમને ડ્રિન્ચિંગ આપેલું છે. આપણું ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર અને રૂટ પરિવર્તન. બરાબર છે. 10 દિવસે આપ્યું હતું. પછી કેટલા દિવસે આપ્યું? 10 દિવસ પછી પાછું પાછું 10 દિવસે બીજી વાર ડ્રિન્ચિંગ આપ્યું. બરાબર. ફરી મરચીના આમ વિકાસમાં તમને શું લાગ્યું? વિકાસમાં છોડનો જે ગ્રોથ એકદમ ફાસ્ટ થવાનો મહિનો ને એમ રોગ પણ ઓછો. એમ છોડનો વિકાસ એકદમ ફાસ્ટ થવા માંડ્યો, ગ્રોથ જબરજસ્ત. હવે અગાઉના ટાઈમે તમે મરચી કરતા હતા? બરાબર, તે સમયે આવો ગ્રોથ હતો? ના. ત્યારે શું વાપરતા હતા તમે? બધી દવાઓ બધી, મતલબ રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ. બરાબર. જે એગ્રોની દવા અગાઉ આગલે સાલ એમને જ્યારે મરચી કરેલી ત્યારે એમને એગ્રોની દવા વાપરતા હતા. જે
કેમિકલ ખાતરો આવે યુરિયા સલ્ફેટ ડીએપી એ વાપરતા હતા ત્યારે આટલો ગ્રોથ દેખાતો નતો ના બરાબર ત્યારે કેટલો ગ્રોથ હતો થોડો નાનો ઓછો રહે ખાસો બધો ઓછો રહે જો એવો ગ્રોથ ના થાય જો એવો નહીં બરાબર અને આ પહેલી જ વાર આવું પરિણામ મળ્યું ના પહેલી વાર મિત્રો આ પરિણામ મળ્યું છે મરચીની અંદર અત્યારે તમને કઈ તકલીફ જેવું લાગે ના કશું તકલીફ નહીં આવડે બરાબર છે હવે ત્રીજી વાર આપવું જ છે તમારું આયુ ફરી ત્રીજી વાર પણ ડ્રિંચિંગ આપવા માટે તૈયારીઓ છે અમને તૈયારી છે ઓકે અને ઉપર છંટકાવ કરેલા છે પેલા પેસ્ટ ઓર્ગોના કરેલા ને 2 છંટકાવ પેસ્ટ ઓર્ગોને ક્રોપ પરિવર્તન ક્રોપ પરિવર્તન કેટલી વાર છંટકાવ કર્યા 2 વાર એમને છંટકાવ કરેલા છે મિત્રો ઓકે તો 2 વાર છંટકાવ કર્યા અને 2 વાર ડ્રિંચિંગ આપવાથી અત્યારે આવું શું વાડીમાં શું પરિણામ છે મરચીની અંદર ક્વોલિટી સરસ છે ક્વોલિટી એક નંબર છે એક નંબર તમારે અત્યારે વીની કેટલી વીની લીધી તમે એક વીની એમને વીની બરાબર ઉત્પાદનમાં કેવું છે અત્યારે સારું છે ને પહેલી વીની એમાં કેટલો ઉતારો આવ્યો 6 મણ નીકળ્યો પહેલે જ વીનીમાં અમને 6 મણ ઉતારો આવ્યો બરાબર અત્યારે ભાવ કેટલા ચાલે 1000 થી 1200 રૂપિયા ભાવ તો પહેલી વીની કેટલાની થઈ તમારે એ વળી 6-7 હજારની થઈ પહેલી વીની અમને મિત્રો 6 થી 7 હજારની થઈ બરાબર અત્યારે આ તમને આટલું આ પ્રોડક્શન જોઈને આ મરચું આટલું બધું જબરજસ્ત લાગી ગયું છે હવે એ જોઈને તમને ઉતારો કેટલો આવે એવું લાગે આ બીજી વીનીમાં 10-15 મણનો તો ખરો 10 થી 15 મણનો ઉતારો આવશે એટલે ખેડૂત મિત્ર કહી શકીએ કે 15,000 આપણા સાચા બીજી વીનીમાં બરાબર છે અને આ જે પ્રોડક્ટ આપણી વાપરી એમાં ખર્ચામાં તમને કેવું લાગ્યું બહુ નહીં લાગતું મતલબમાં જે તમે રાસાયણિક ખર્ચો કરતા હતા પેસ્ટિસાઇડ ખર્ચો કરતા હતા એગ્રોમાંથી અને આપણી પ્રોડક્ટ વાપરી તો તમને ખર્ચામાં કેવું લાગ્યું ઓછું લાગ્યું ને બરાબર છે તો એમને ખર્ચો પણ ઓછો થયો રિઝલ્ટ પણ સારામાં સારું મળ્યું ઉત્પાદન પ્રોડક્શન જબરજસ્ત અત્યારે નીકળવાનું ચાલુ થઈ ગયું છે સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર છે તો પ્રોડક્ટની માહિતી આપી દઈશ મિત્રો તો આ છે ભૂમિ પરિવર્તન સોઇલ પાવર અને રૂટ પરિવર્તન બરાબર છે તો આ ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર છે જે તમારે 16 જાતના આની અંદર ખાતર આવી જાય છે ટોટલી તમારે મરચીને જેટલા પોષક તત્વો જોવે કોપર સલ્ફર ઝીંક બોરોન હિમિક સેવિડ ફોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મતલબમાં તમારી મરચીને જેટલા પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રિશન આપણું ભૂમિ પરિવર્તન પૂરા પાડે છે તંતુ મૂળનો જબરજસ્ત વિકાસ કરે છે મિત્રો આ બરાબર તમારી જમીન પોચી નરમ અને ભરભરી કરે છે 1 વીઘામાં તમારે 500 ગ્રામ આપી દેવાનું અને બીજું છે આ સોઇલ હેલ્થ પાવર અગાઉના તમે જેટલા રાસાયણિક ખાતરો નાખેલા હોય છાણિયા ખાતરો નાખેલા હોય તો એને લઈને કમ્પોસ્ટિંગ કરી નાખે અને કમ્પોસ્ટિંગ કરીને તમારી મરચીને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે પોસ્ટમેનનું કામ કરે અત્યારે આપણા ખેડૂત મિત્રો શું કરે છે કે આડેધડ ખાતરો વાપરે છે પણ જે મતલબ છે પહેલે આપણા શું જમીનમાં અળસિયા હતા તો એનું કામ શું ઉપર જવાનું નીચે જવાનું એટલે આપણી જમીન પોચી નરમ અને ભરભરી અને જમીનની અંદર જગા રહેતી હતી એટલે શું કુદરતી નાઇટ્રોજન મળતું હતું અત્યારે જમીન આપણી લોઢા જેવી થઈ ગઈ છે એકદમ ફિટ થઈ ગઈ છે બરાબર ખાતરો નાખી તો આ બે વસ્તુ શું કરે તમારી જમીન પોચી કરે નરમ કરે ભરભરી કરે અને તમારી જમીન એકદમ ફળદ્રુપ બનાવે બરાબર છે આ પણ તમારે 1 વીઘામાં 1 બોટલ આપી દેવાનું છે આ ટોટલી બેક્ટેરિયા બેઝ પ્રોડક્ટ છે અને બીજું આપણું રૂટ પરિવર્તન આપેલું જેમને મતલબમાં કોઈ સુકારો ના આવે બફારો ના આવે કોઈ ફંગીસાઇડ ના લાગે બરાબર છે અને કોઈ પણ જાતનો ઊંધાઈ ના આવે મિયોડ ના આવે કોઈ પણ જાતની નિમાટોડ ના આવે મૂળમાં ગાંઠો ના પડે એના માટે આ 3નું ડ્રિંચિંગ આપેલું 2 વાર ડ્રિંચિંગ આપેલું ને 2 વાર ડ્રિંચિંગ આપેલું છે ઓકે અને બીજી આપણી આ વાપરેલી એમને ક્રોપ પરિવર્તન બરાબર અને પેસ્ટ ઓર્ગો આ શું છે ક્રોપ પરિવર્તન કેટલું લીધેલું તમે 25 ml 20 ml 15 લીટરમાં એમને લીધેલું છે અને આ પેસ્ટ ઓર્ગો આ પણ 15 લીટરમાં તમારે 25-30 ml યુઝ કરી શકો છો આ બંને મિક્સ કરી અને છંટકાવ કર્યો છે તો આ બતાવી દો આ જો આ છંટકાવનું પરિણામ આ પેસ્ટ ઓર્ગો અને ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ છે જો છે એકદમ નરમ મરચાં લાગશે બતાવું તમને જુઓ છે નરમ મરચાં છે મિત્રો તો આ ક્રોપ પરિવર્તન શું તમારે ગ્રોથ વિકાસ ફૂટ ના થતી હોય તમારી મરચી પીળી પડતી હોય તો એકદમ ગ્રીનરી જાળવી રાખશે એકવાર બતાવી દો મરચી જુઓ એકદમ એની ગ્રીનરી લીલાશ એકદમ કુણપવાળી જુઓ કઈ પણ જગ્યાએ મરચી પીરાશ જોવા નહીં મળે છે એક નંબરનું રિઝલ્ટ મિત્રો તો એકદમ એની ગ્રીનરી જાળવી રાખવાનું કામ કરે છે
અને એકદમ એની લીલમ જાળવી રાખ્યા છે અને ખેડૂત મિત્રોની મહેનત પણ એટલી જબરજસ્ત છે મિત્રો. તો આ ગ્રોથ, વિકાસ અને ફૂટ માટે કામ કરે. તો વિકાસ ના થતો તમે યુઝ કરી શકો તો 20 થી 25 ml. અને બીજું છે આપણું પેસ્ટ વર્ગો, બરાબર છે. તો આનું કામ શું છે કે તમારે કથેરી ના આવે, થીપ્સ ના આવે, વ્હાઇટ ફ્લાય, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી બધી જીવાતમાં કામ કરે. અલગ અલગ માર્કેટમાં તમારે બોટલો લાવવાની જરૂર પડશે નહીં. આમાં પોટાશનો પણ ભાગ આવે છે જેથી મરચાંનું ક્વોલિટી શાઇની અને એકદમ ભરાવદાર બનાવે છે. તો આ પેસ્ટ વર્ગો, ઓકે. અને બીજી આપણી છે બ્લૂમ ફાસ્ટ, બરાબર. તો આ તમારે મતલબમાં ફૂલોની સંખ્યામાં વધારો કરે, ફૂલની જે ખરવાની ક્ષમતા છે ઓછી કરે છે અને ક્વોલિટી, શાઇનિંગ અને ચમક, બરાબર. આ જો આ બ્લૂમ ફાસ્ટનું રિઝલ્ટ છે ક્વોલિટી એક નંબર બનાવે મિત્રો. જો મરચું જબરજસ્ત, જો છે દરેક જગ્યાએ જબરજસ્ત, બધી જ જગ્યાએ તમે જુઓ છે, દરેક જગ્યાએ છે મરચું. જો એકદમ ક્વોલિટી, શાઇનિંગ અને બધી જ જગ્યાએ મિત્રો છે જબરજસ્ત મરચા. જો એક નંબરનો લાગ લાગી ગયો છે, બરાબર. તો આ તમારે એકદમ મતલબમાં ઉત્પાદનમાં વધારો કરે. આફર 6 મણનો ઉતારો આવે છે, ફરીવાર અમને 12 મણ 15 મણ ઉતારો આવવાની સંભાવના છે, બરાબર છે. પછી આગલી જ્યારે એની વીણી વીણશે તો 20 મણ 25 મણ 30 મણે પણ પહોંચી જશે. આનું આ રિઝલ્ટ છે આપણા બ્લૂમ ફાસ્ટ, ક્વોલિટી, શાઇનિંગ અને ચમક, બરાબર છે. તો ઠાકોરભાઈ, આ તમે આપણી પ્રોડક્ટ વાપરી જય પરિવર્તનની, બરાબર. તો તમે સંતુષ્ટ છો? હા, સંતુષ્ટ ને, બરાબર. મતલબ આમ તમારા વાડીમાં શહેરમાં આવો તો આમ લાગે, આમ આનંદ થાય કે મારી મરચી એકદમ નંબર 1 બની છે. બરાબર છે. આનંદ થતો છે કે નહીં? આના કમ નહીં, બરાબર. ખેડૂત જ્યારે ખેતરમાં આવીને જોવે કે મરચી એકદમ મસ્ત છે મારી, તો આને આનંદ થાય, અંદર દિલથી આનંદ થાય, બરાબર છે. તો એકવાર નંબર બોલી જાઓ તમારો. 97 26 73 54 97 26 26 73 73 53 53 44. તો આ ખેડૂત મિત્રનો નંબર છે. તમારે જાતે એમને કોલ કરીને પૂછવું હોય તો પૂછી શકે છે. અને આ દવા કોને આપેલી તમને? ગીરાભાઈ, ગિરીશભાઈ એમને દવા આપેલી. તો ગિરીશભાઈ તમારો પણ નંબર આપી દો. મારો નંબર છે 89 80 99 74 14. આ એરિયા કયો લાગે? સંખેડા. સંખેડા મિત્રો આ એરિયા લાગે અને છોટા ઉદેપુર જિલ્લો લાગે. અને આ ગામ કયું? તનખલા એમનું ગામ લાગે મિત્રો, ઓકે. તો આ એરિયામાં જે પણ લોકો મરચીની ખેતી કરતા હોય, કપાસની ખેતી કરતા હોય કે કોઈ પણ જાતની ખેતી કરતા હોય તો તમારે આ પ્રોડક્ટની માહિતી જોઈતી હોય અને આ પ્રોડક્ટ જોઈતી હોય તો ગિરીશભાઈનો તમે કોન્ટેક કરી શકો છો, ઓકે. તો ફરી આ બાજુ એકવાર મરચી બતાવી દો. જો મિત્રો છેક નંબર ક્વોલિટી, આ જુઓ એકદમ એની ફ્રેશનેસ જુઓ, એનો વિકાસ જુઓ. એક પણ પત્તું તમને કોકડવાટ વાળું જોવા નહીં મળે. જુઓ છે. અને મરચાની તો જો છે એક નંબર ક્વોલિટી. જુઓ આ બધે દરેક જગ્યાએ જો, બરાબર. શરૂઆતમાં મેં સ્પેશિયલ એમને ટ્રીટમેન્ટ કરાવી હતી અને મારા વિશ્વાસથી એક ટ્રીટમેન્ટ કરેલી ઠાકોરભાઈએ, અને આજે હું એમને સ્પેશિયલ મળવા આવ્યો છું, ઓકે. તો ઠાકોરભાઈ ખુશ છો તમે? સંતુષ્ટ છો ને? બરાબર છે. તો ઠાકોરભાઈ તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ઓકે. થેન્ક યુ સો મચ. જય પરિવર્તન.